જે પ્રમાણે સમગ્ર દેશના અંદર આ કાયદો ફક્ત રાજ્ય માટે નથી હોતો, સમાન સિવિલ કોડ એટલે સમગ્ર દેશ માટેનું હોય, સમગ્ર દેશના અંદર તેનો અમલ થાય તે પ્રમાણેનો કાયદો બંધારણે કીધું છે એ પ્રમાણેનો એનો અમલ થાય અને જે પ્રમાણે લોકોની જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે, સારા જે સમાજના આગેવાનો છે, મુસ્લિમ સમાજના આગેવાનો છે, એના અંદર પણ એ લોકોને એમના જોડે વિચાર વિમર્શ થાય, એના પછી આ અમલ થાય ને. કેમ કે અત્યારે તો ખાલી કમિટી જ બનેલી છે, કમિટી આગળ શું મુસદ્દો તૈયાર કરે છે, એનો ડ્રાફ્ટ શું છે, એ પછી જ આગળની હું માહિતી આપી શકું છું. કમિટીમાં પણ મોટે ભાગે બધા એમના લોકો છે, એટલે કે મુસ્લિમ સમાજનું પણ કોઈ નથી. અને જે પ્રકારે અધ્યક્ષ છે કે ઉત્તરાખંડમાં જે નિયમથી લાગુ પડ્યા એ જ અધ્યક્ષ અહીંયા પણ રાખ્યા છે. લાગે છે કે કોમન એ પ્રકારની સ્થિતિ છે, કમિટી સામે મુસ્લિમ સમાજના લોકો જોશે, કેવી રીતે જોશે? નહીં, અત્યારે જ્યારે અમને એમાં અમારા જે આગેવાનો છે, વિદ્વાન છે, મૌલાના છે, જે પ્રમાણે એમને બોલાવશે તો હું ચોક્કસ સમજું છું કે એ પણ એમનો પક્ષ મૂકશે, પરંતુ એને પક્ષ મૂકવા માટે સરકારે એમને પણ બોલાવવા જોઈએ. એકને જે પ્રમાણે નિર્ણય કરવો જોઈએ, તાત્કાલિક કોઈ નિર્ણયની આ જરૂર નથી. ઘણા બધા કાયદા છે, એનો અમલ કરાવવાનું સરકારને અત્યારે છે, સરકારે કાયદાનો પણ અમલ કરાવવો જોઈએ. આજે બીજા રાજ્યોના અંદર તમે ગૌ હત્યાનો જે કાયદો છે તો આખા દેશના અંદર હોવો જોઈએ કે ગૌ હત્યા ના થવી જોઈએ. દારૂબંધીનો એવું છે કે દારૂબંધી સમગ્ર દેશના અંદર થવી જોઈએ, એ કાયદાને પણ સરકારે ધ્યાન રાખવું જોઈએ. સરકારે ફક્ત ને ફક્ત ખાલી મુસ્લિમોને અત્યારે એવું છે કે મુસ્લિમોને વાહવાઈ કરવા માટેનો સરકારે કાયદો બનાવી છે એવું